પાદરા તાલુકાનું ગવાસદ ગામે નવી નગરી માનવ વસ્તીમાં 7 થી 8 ફૂટ લાંબો મગર આવી ચડ્યો હતો, જેને પ્રાણી જીવરક્ષા સંસ્થાના કાર્યકર્તાઓએ પકડી વન વિભાગને સોંપ્યો હતો. પાદરા તાલુકાના ગવાસદ ગામે નવી નગરી ખાતે માનવ વસ્તીમાં 8 ફૂટ લાંબો મગર આવી ચડ્યો હતો, જેની ઉપર લોકોની નજર પડતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો, જેમાં ગામના જાગૃત લોકોએ પાદરાની પ્રાણી જીવરક્ષા સંસ્થાને કોલ કર્યો હતો અને તેના કાર્યકરો અને વન વિભાગના કર્મચારીઓએ ગવાસદ દોડી જઈને મગરનો બચાવ કરીને પાંજરેપુરી વન વિભાગને સોંપ્યો હતો, જેથી રહીશોમાં હાશકારો થવા પામ્યો હતો. માતૃરક્ષા ન્યૂઝ પાદરા ગોપાલ ચાવડા. હું મિત પટેલ પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થામાં વન્યજીવ બચાવનું કામ કરી રહ્યો છું. આજ રોજ અમારી સંસ્થા પર અમારી સંસ્થાની હેલ્પલાઇન નંબર પર ગવાસદ ગામેથી એક મગરનો કોલ આવ્યો હતો કે માનવ વસ્તીમાં એક મગર ઘૂસી આવેલ છે. તો અમારી સંસ્થા અને વન વિભાગે સાથે મળીને મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને પાદરા વન વિભાગને સોંપી દીધેલ છે.